ગુજરાતી વાર્તા ઝેરના પારખા ન હોય। હસનપુર નામના ગામમાં ગોપાલ નામનો એક યુવાન રહેતો હતો। તે ખૂબ જ હોશિયાર અને દેખાવડો હતો। તેની પાસે મોટું ઘર, મોટી વાડી, ખેતરો અને 7 ગાયો હતી। સાથે 7 ગાયો ગામની અન્ય ગાયો કરતાં જુદી જ હતી। ખૂબ જ મોટી, હષ્ટપુષ્ટ તથા દરેક ગાય 2 ગાયનું દૂધ આપતી। વળી એ ગાયોનું દૂધ પણ સાકર જેવું મીઠું અને તંદુરસ્તી વધારે તેવું હોવાથી આખા ગામમાં સૌથી વધારે વેચાતું હતું। ગોપાલની બધી જ સંપત્તિ એ ગાયોને કારણે હોવાથી ગોપાલ પણ બધી જ ગાયોને જીવથી વધારે સાચવતો। રોજની જેમ જ એક દિવસ ગોપાલ મોટું વાસણ લઈને ગાયોને દોવા ગયો। પહેલી ગાયના આંચળ સાફ કરીને તેણે દૂધ કાઢવાનો પ્રયત્ન કર્યો। ઘણો પ્રયત્ન કરવા છતાં એક ટીમ્પું દૂધ ન નીકળ્યું, એટલે તેણે બીજી ગાયોને દોવાનું નક્કી કર્યું। સાથે 7 ગાયો વારાફરતી દોવા છતાં એક ટીમ્પું દૂધ ન મળ્યું। ગોપાલને ભારે નવાઈ લાગી। આવું તો ક્યારેય થયું ન હતું। કદાચ ઘાસ જૂનું કે ખરાબ આવી ગયું હશે, તેમ વિચારીને તેણે નોકરોને નવો સારો ચારો અને સૂકા પૂળા લાવવા કહ્યું। બીજે દિવસે એ જ હાલત, ટીમ્પું દૂધ ન મળ્યું। ગોપાલ બધી જ ગાયોને જાતે ચરાવવા લઈ ગયો, પરંતુ બીજે દિવસે કોઈ ફરક ન પડ્યો। ગોપાલે ત્રીજે દિવસે ગાયોને છોડીને નદી પાસે બાંધી, મીઠું પાણી પીવડાવ્યું, સારો ખોળ ખવડાવ્યો, છતાંય ત્રીજે દિવસે એકેય ટીમ્પું દૂધ ન મળ્યું। હવે ગોપાલને ભારે ચિંતા થઈ। દૂધ તો તેની આજીવિકાનું મુખ્ય સાધન હતું। વળી 2-3 દિવસ દૂધ ન અપાય તો તેના ગ્રાહકો તૂટી જાય, ગ્રાહકો બીજેથી દૂધ લેવાનું શરૂ કરી દે। ગોપાલ વિચારમાં પડ્યો। આવું ક્યારેય થયું ન હતું। તેને ખાતરી હતી કે તેની ગાયો દૂધ ન આપે તેવું બને જ નહીં। જરૂર કોઈ રાત્રે આવીને ગાયોનું દૂધ દોઈ લેતું હશે। તેણે રખેવાળોને બોલાવીને આખી રાત બરોબર ચોકી કરવાનું કહ્યું, છતાંય દૂધ ન જ મળ્યું। હવે ગોપાલે જાતે ચોકી કરવાનું નક્કી કર્યું। તે એક ઝાડ નીચે આખી રાત જાગતો બેસી રહ્યો। રાત્રે તો કાંઈ ન બન્યું, પરંતુ સવારે 4 વાગે વાતાવરણમાંથી એકાએક માદક સુગંધ આવવા લાગી અને એ સુગંધથી જ ગોપાલને ઊંઘ આવી ગઈ। ગોપાલની આંખ ઉઘડી ત્યારે તો ખાસું અજવાળું થઈ ગયું હતું તથા ગાયોનું દૂધ ચોરાઈ ગયું હતું। હવે ગોપાલને ખાતરી થઈ ગઈ કે રાત્રે કોઈ ચોક્કસ આવે છે અને યુક્તિ કરીને દૂધ ચોરી જાય છે। તેણે રાત્રે મોઢા પર બિહામણું મોહરું પહેરી લીધું અને ચોરની રાહ જોવા લાગ્યો। ગોપાલે ધાર્યું હતું તે મુજબ સવારે 4 વાગે વાતાવરણમાં સુગંધ પસરી ગઈ અને આકાશમાંથી સોનેરી સીડી ગોપાલના વાડામાં ઉતરી। વારાફરતી 7 સુંદર છોકરીઓ એ સીડી પરથી નીચે ઉતરી। દરેકના હાથમાં સોનાનો એક ઘડો હતો। ગોપાલ આંખ ચોળવા લાગ્યો। તે માની શકતો ન હતો કે તેના વાડામાં 7 અપ્સરા જેવી કન્યાઓ ગાયને દોવા ઉતરી આવી છે। 7 કન્યાઓએ પોતપોતાના સોનાના ઘડામાં એક ગાયનું દૂધ દોઈ લીધું અને આકાશમાં પાછી ફરવા સીડી ચડવા લાગી। ગોપાલ તેમની પાછળ દોડ્યો। છોકરીઓ ગભરાઈને ખૂબ ઝડપથી સીડી ચડવા લાગી। 6 દેવકન્યાઓ તો ગોપાલના આવતા જ પહેલાં ચડી ગઈ, પરંતુ 7મી કન્યા ગોપાલના હાથમાં પકડાઈ ગઈ। તે ગભરાઈને રડવા લાગી। ગોપાલે કહ્યું, રડીશ નહીં, હું તને કોઈ તકલીફ નહીં પહોંચાડું। તમે રોજ મારી ગાયોનું દૂધ શા માટે ચોરીને લઈ જાઓ છો? કન્યા બોલી, અમે આકાશના દેવ દેવેન્દ્રની દીકરીઓ છીએ। અમે આકાશમાં તમારી ગાયોના દૂધના વખાણ સાંભળ્યા, એટલે આ દૂધ ચાખવા અહીં આવ્યા હતા। એકવાર આ ગાયોનું દૂધ ચાખ્યા પછી અમારી ગાયોનું દૂધ અમને ભાવતું નથી, તેથી અમે અહીં આવવા લાગ્યા। મને માફ કરો ને જવા દો। હું તમને ખૂબ સોનું અને રૂપિયા આપીશ। હું મારા મહેલથી દૂર જીવી નહીં શકું। ગોપાલ તો આ સ્વપ્નલોકની સુંદરીના પ્રેમમાં પડી ગયો હતો। તેણે કહ્યું, હું તારા વગર નહીં જીવી શકું। તું મારી સાથે લગ્ન કરીશ? તારે દૂધ ચોરવાની જરૂર નહીં પડે। હું તને રોજ દૂધ પીવડાવીશ, તને સુખી કરીશ। કન્યાએ કહ્યું, મારી દુનિયા તમારી આ દુનિયા કરતાં ખૂબ જુદી છે। મારા માટે અહીં રહેવું અઘરું છે। ગોપાલે કહ્યું, તું જરાય ચિંતા ન કરીશ, હું તને રાણીની જેમ સાચવીશ। કન્યા શરમાઈ ગઈ। તેણે પણ આ સોહામણો યુવાન ખૂબ ગમી ગયો હતો। તેણે કહ્યું, મારી ફક્ત એક શરત છે। આ સોનાનો કુંજો તમારે ક્યારેય ઉગાડવો નહીં। હું આ ઘડાને સંભાળીને ભંડકિયામાં મૂકી દઈશ। જે દિવસે તમે તેનું ઢાંકણું ઉગાડશો તે દિવસે હું પાછી આકાશમાં જતી રહીશ। ગોપાલે તરત જ વચન આપી દીધું।
તેણે અપ્સરા જેવી કન્યા સાથે લગ્ન કરી લીધા તથા બંને ખૂબ આનંદથી જીવવા લાગ્યા. આકાશના દેવની કન્યા પણ પૃથ્વી પર સરસ રીતે ગોઠવાઈ ગઈ. એક દિવસ છોકરી બહાર હતી ત્યારે ગોપાલ ભંડકિયામાં ખેતીના ઓજારો લેવા ઉતર્યો હતો. ત્યાં જ તેની નજર પેલા સોનાના ઘડા પર પડી. એક ખૂણામાં મૂકેલા તે ઘડામાં શું હશે તે જાણવાની તેને ભારે જિજ્ઞાસા થઈ. માણસનો સ્વભાવ જ હોય છે કે જે ન કરવાનું કહેવામાં આવ્યું હોય તે તેને પહેલું કરવું હોય. તેણે ઘડાનું ઢાંકણું ખોલી નાખ્યું. અંદર કાંઈ જ ન હતું. તેણે પોતાની મૂર્ખ પત્ની પર હસવું આવ્યું. આમાં મને મનાઈ કરવા જેવું શું હતું? બરોબર એ વખતે જ તેની પત્ની ભંડકિયામાં આવી. ગોપાલનું મોં એકદમ પડી ગયું. એ કન્યાને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હતું. તેણે તરત જ કહ્યું, હવે હું આકાશમાં પાછી જતી રહીશ. ગોપાલે કહ્યું, મહેરબાની કરીને તું મારા પર ગુસ્સે ન થઈશ. આ ઘડામાં તો કાંઈ જ નથી. સુંદર કન્યાની આંખમાં પાણી હતા. તમને કદાચ ખ્યાલ નહીં આવે પરંતુ તેમાં મારા સ્વપ્ન હતા. ઘડો ખુલવાથી સ્વપ્ન અદૃશ્ય થઈ ગયા. એ સ્વપ્નના કારણે તો તમારી આ દુનિયામાં હું જીવી શકતી હતી. તમારે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિના અલગ અલગ સ્વપ્ન હોય છે અને તેને એ પ્રમાણે જીવવાની છૂટ હોવી જ જોઈએ. તમે તમારું વચન પાળ્યું નથી, તેથી આજે જ હું આકાશમાં પાછી ફરીશ. એક જ મિનિટમાં એ સ્વર્ગની પરી જેવી સુંદર કન્યા પોતાના ઘડા સાથે આકાશમાં ચાલી ગઈ. ગોપાલને પોતાની ભૂલ સમજાઈ કે ઝેરના પારખા ન હોય. મિત્રો, આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ.